હાલો નમસ્કાર. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ધાર્મિક ચેનલ છે. બધા તમે મજામાં હશે, હું પણ મજામાં છું. તો મિત્ર, આપણે આજે વાત કરશું અઘોરીનું રહસ્ય. અઘોરી કોને કહેવાય? અઘોરી શું મંત્ર જાપ કરતા હોય? અઘોરી ક્યારે મંત્ર જાપ કરતા હોય? અઘોરી ક્યારે સૂતા હોય? અઘોરી ક્યારે જાગતા હોય? અઘોરીના દેવ કોણ પ્રિય છે? મિત્ર, આજે હું બધી વાત કરવાનો છું. તો મિત્ર, અઘોરી, લોકોને અઘોરીથી બીક લાગતી હોય છે. અઘોરીથી લોકો ડરતા હોય છે, પણ એનાથી કોઈ ડરવાની કોઈ જરૂર નથી. અઘોરી શિવજીના ઉપાસક છે. મિત્ર, શિવજીના ઉપાસક છે ને વધારે ને પાર્વતીજી શક્તિના પણ ઉપાસક છે. એટલે કે શિવ શક્તિના ઉપાસક છે. એમાં એમને પ્રિય શિવ છે. રાત્રિના 12 વાગ્યા પછી એમની વિધાન શરૂ થાય છે. વધારે પડતું એ લોકો યજ્ઞ કરતા હોય છે, આહુતિ આપતા હોય છે. એમની અલગ આહુતિ હોય છે. એમની વિધિ ગુપ્ત વિધિ હોય છે. બને ક્યાં સુધી એમની વિધિમાં કોઈને રહેવા દેતા નથી. એમના અંગત હોય કોઈ શિષ્ય તો એ રહી શકે, બાકી એની બહુ ડેન્જર વિધિ હોય છે. એના મંત્ર પણ એવા જોરદાર હોય છે. બધા લોકો કે ભાઈ અઘોરીથી લોકો ઘણા ડરતા હોય છે. અઘોરી એ દિલના બિલકુલ નરમ હોય છે. ખતરનાક હોય છે. નરમ સાથે નરમ. બાકી હા, અઘોરીનો કોઈ તાળો કર્યો તો મિત્ર, એ બીજો દિવસ થવા ન દે. મંત્ર શક્તિઓ એની પાસે છે. હું ઘણા બધા અઘોરીઓની મુલાકાત મેં કરેલી. રાતના અમે જતા અઘોરીને મળવા ગયેલા છે. ઘણા અઘોરી મેળા, ઘણા બહારથી ગેટ આઉટ કરી દેતા, ચાલે નીકળ જાઓ. શૂટિંગ તો મિત્ર ઉતારવા દેતા જ નથી. શૂટિંગ ઉતારો, તમારો મોબાઈલ ફેંકી દે, તોડી નાખે. બરાબર? તમે વાત કરી શકો એની સાથે. મિત્ર, અઘોરી રાતના 12 થી સવારના 4 વાગ્યા સુધી એની વિધિ હાલતી હોય છે. એમાં ખાસ કરીને 12 થી 3 તાંત્રિક મંત્રો હોય છે. મિત્ર, તાંત્રિક મંત્ર, ઓમ ફટ સ્વાહા, ઓમ ફટ સ્વાહા, ઓમ ક્રીમ 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 ક્રીમ, ઓમ ક્રીમ ચ દક્ષિણ કાલિકે સ્વાહા. આવા બધા મંત્રો તાંત્રિક મંત્રો હોય છે. ઓમ કુમ હુમ હુમ કુમ હુમ હુમ કુમ ભૈરવાય નમઃ સ્વાહા. મિત્ર, એમના મંત્ર આપણા યજ્ઞ કરીએ એ મંત્ર અને અઘોરીના મંત્ર, એમાં જમીન આસમાનનો ફેર હોય છે. કારણ કે એમના જે મંત્રો છે એ મંત્ર જોરદાર મંત્ર હોય છે. મિત્ર, વધારે પડતા એ લોકો યજ્ઞ સાથે જ એમની વાત, અગ્નિ ચાલુ હોય છે. અગ્નિની અંદર મિત્ર એ ઘણું બધું હોમતા હોય છે. 2 પ્રકારના આવે છે. એક સાત્વિક આવે છે. સાત્વિક એટલે કે સારી વસ્તુ હોમતા હોય. એક માંસાહારી આવે છે. 2 પ્રકારના હોય છે. પણ 2 પ્રકારના હોય છે. મંત્રો અલગ અલગ હોય છે. ઓમ ક્રીમ ચ દક્ષિણ કાલિકે સ્વાહા, ઓમ ક્રીમ ચ દક્ષિણ કાલિકે સ્વાહા. યજ્ઞ ચાલુ હોય, યજ્ઞમાં હોમતા હોય, ઉચ્ચાટન અવાજ હોય, ઊંચો અવાજ હોય એનો, એ હોમતા હોય છે.
કોઈ સાત્વિક મંત્ર અમે તમને કીધો એ છે ઓમ ક્રીમ ચ દક્ષિણ કાલિકે સ્વાહા. પછી મિત્ર બીજો મંત્ર કહું છું, ઓમ ભેમ ભેમ ઘૂમ ભેમ ઘૂમ ફટ સ્વાહા. મિત્ર ઓમ કિંગ કાંગ કિંગ કોંગ. તમે કહેશો આ જીતેન્દ્ર રેડ્ડી શું બોલે? કિંગ ક્રીમ આ બધા રીમ મંત્ર છે. ફટ સ્વાહા, ફટ સ્વાહા એ બહુ ડેન્જર મંત્ર છે. કારણ કે મને સંતો સાથે રહેવાનો શોખ. મારા ખુદના ગુરુ પણ અઘોરી છે. મારા ગુરુજી 3 ગુરુ છે. એક ગુરુ ભવનાથ છે, એક ગુરુ મારા અઘોરી છે, તે દેવ થઈ ગયા છે, અને એક ગુરુ મારા દેવગીરી બાપુ છે. 3 ગુરુનો હું છેલ્લો છું. ગુરુ તો તમે ગમે એટલા કરી શકો, એટલે હું અઘોરીને નજીકથી ઓળખું છું. અઘોરીનો એક નિયમ છે કે અઘોરીને તમે ન છેડો એ તમને નહીં છેડશે. અઘોરીને તમે છેડશો તો તમને 3 વાર જવા દેશે, 4થી વાર તમને નહીં જવા દે. આપણો માણસ 1 વાર ન જવા દે, અને એ લોકો 3 વખત તો તમને જવા દે છે, કારણ કે શિવના ઉપાસક હોય છે. એમનો મંત્ર શુદ્ધ મંત્ર હોય છે. વસ્ત્રમાં ફક્ત એક ધોતી પહેરી હોય છે, ઘણા પહેરતા નથી, બાકી પહેરી હોય છે. આખા શરીર ઉપર ભભૂતિનો લપેટ મારી દે છે, મતલબ ભભૂતિથી સ્નાન કરે છે. આખા શરીરમાં માથેથી માંડી પગ સુધી આખા શરીરમાં ભભૂતિ હોય છે. ભભૂતિ જ એના વસ્ત્ર. મિત્ર ગમે તે વસ્તુ ખાઈ જાય, ગમે તે આપો, આપણે ખાવાથી એમ કે શું ચડે, મતલબ ભાવે નહીં, એટલે એમ ને એ ગમે તે ખાઈ જાય, કારણ કે અઘોરી છે. શિવને બહુ પ્રિય છે અઘોરી, અતિ પ્રિય છે. એટલે વધારે પડતા સ્મશાનમાં હોય છે. હરિદ્વારમાં તમને જોવા મળશે, જૂનાગઢમાં